પાટણની સુદામા ચોકડીથી રાજપુર સુધીનો રોડ બિસ્માર હાલતમાં, તંત્રની બેદરકારીને લઈ વાહન ચાલકો પરેશાન. જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં હોવાથી વાહન ચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર જ્યારે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તે આ દ્રશ્ય પરથી લાગી રહ્યું છે. પાટણથી ગુજારિયા સુધી 4 લેન હાઈવે રોડનું કામ પૂર્ણતાને આરે છે, ત્યારે પાટણથી ચાણસ્મા તરફ સુદામા ચોકડીથી રાજપુર સુધી રોડનું કામ બાકી હોવાના કારણે દરરોજના નાના મોટા હજારો વાહનો પસાર થતા હોવાથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાટણ ચાણસ્મા હાઈવે પર આવેલા રાજપુર ગામની અંદર આરટીઆઈ કોલેજ તથા એન્જિનિયરિંગ કોલેજ તેમજ કેસી પટેલ સંકુલ આવેલ હોય મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય છે. તદુપરાંત પાટણ જિલ્લા મથક હોવાથી મોટા પ્રમાણમાં વાહનો પસાર થાય છે, ત્યારે સુદામા ચોકડીથી રાજપુર સુધી રોડની હાલત મગરના પીઠ સમાન હોવાથી વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે. ત્યારે વાહન ચાલકોની ઉગ્ર માંગ છે કે સત્વરે સુદામા ચોકડીથી રાજપુર સુધી રોડની કામગીરી પૂરી કરવામાં આવે. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.